ગુજરાતમાં ચાલતા શિક્ષણના વિપ્લવમાં હવે જૂનાગઢ પણ બાકી રહ્યું નથી। શિક્ષણના નામે ચાલતું એક કથિત કૌભાંડ હવે ખુલ્લું પડી ગયું છે। પૈસા ફેંકો, પરીક્ષા પાસ કરો જેવી ચર્ચાઓ વચ્ચે પોલીસ અને એસઓજીની એન્ટ્રી બાદ સમગ્ર મામલો રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે। જે જિલ્લાના પ્રભારી ખુદ શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા છે, તે જ જૂનાગઢમાં હવે આ શિક્ષણનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે। શિક્ષણ જગતને કલંકિત કરતી આ ગંભીર બાબતનો પર્દાફાશ થયો। આ સંસ્થાની ઓફર એટલી હદે શરમાવી દે તેવી હતી કે વિદ્યાર્થીએ ક્યારેય કોલેજ જવાની જરૂર જ નથી, માત્ર પરીક્ષા આપવા માટે જ જવાનું અને ત્યાં તેને યુનિવર્સિટી તરફથી જ માઇક્રો કોપી મળે, જેમાંથી જોઈને વિદ્યાર્થીએ પેપર લખવાનું હોય। શિક્ષણ એ જ્ઞાન અને મહેનતનો માર્ગ છે, પરંતુ જો ડિગ્રી મેળવવાનો રસ્તો પૈસા અને ગેરરીતિઓ બની જાય તો તે માત્ર સિસ્ટમ માટે નહીં, સમગ્ર સમાજ માટે ખતરાની ઘંટડી છે। હવે સૌથી મોટો સવાલ એ છે કે જો આ બધું વર્ષોથી ચાલતું હતું તો જવાબદાર તંત્રની નજર કેમ ન પડી? કેટલા વિદ્યાર્થીઓ આ વ્યવસ્થાનો ભાગ બન્યા અને કેટલા લોકોની ભૂમિકા હતી તે અંગે હવે તપાસ શરૂ થશે। અને આજ બધે આપણી સાથે ચર્ચા કરવા માટે જાગૃત અગ્રણી સોહિલ સિદ્દીકી જોડાઈ ગયા છે। સોહિલભાઈ, શિક્ષણ નામે ચાલતા આજે વેપાર કહી શકાય તેવો એક વધુ એક કિસ્સો સામે આવી રહ્યો છે અને રાજ્યમાં અનેકો વાર આવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે, છતાં પણ તંત્ર કોઈ કાર્યવાહી નથી કરતું, શું કહેશો? વિકસિત મોડેલ ગુજરાતની અંદર આપણે જે દારૂ અને ડ્રગ્સનો વેપાર તો સામાન્ય થઈ ગયો છે, ત્યારે વધુ એક વેપારનો સામે આવેલ છે કે જે શિક્ષણનો વેપાર। શિક્ષણ મંત્રીના સોરઠની અંદર આ શિક્ષણનો વેપાર એક સામે કૌભાંડ મોટું બહાર આવ્યું છે। તે ખરેખર આખા ગુજરાત નહીં પરંતુ ભારત દેશ માટે એક શરમજનક ઘટના છે। ખુલ્લેઆમ જે તે સંસ્થાઓ પોતે કે જે યુનિવર્સિટી સાથે સંલગ્ન હોવાનો દાવો કરે છે, એવી રીતના કે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી છે, પછી આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે, અન્ય બીજી યુનિવર્સિટી સાથે પોતાનું સંકલન છે, તેઓ દાવો કરે છે અને સ્પષ્ટ પોતાની ઓફિસો અને પોતાના જે કાર્યાલયની અંદર આવા બોર્ડ મારે છે અને પોતે એવું જણાવે છે કે ભણો કે ન ભણો અને ડિગ્રી લો મોજથી, ને પૈસા ફેંકો, તમાશા ફેંકો અને ડિગ્રી મફતમાં મેળવો અથવા પૈસાથી મેળવો। તો આ કેટલી શરમજનક ઘટના કહી શકાય કે જે દારૂ અને ડ્રગ્સના વેપાર તો આપણા ગુજરાતની અંદર સામાન્ય થઈ ગયા છે, ત્યારે આ શિક્ષણનો વેપલો છે એ ક્યાં જઈને અટકશે? ત્યારે જે સામાન્ય રીતે જે વિદ્યાર્થીઓ કાયદેસરની મહેનત કરી અને પોતાના બાહુબળે આગળ આવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને પોતાની મહેનત ઉપર આગળ આવે છે, ત્યારે આ લોકો પૈસાના જોરે વિદ્યાર્થીઓને મફતની ડિગ્રીઓ અપાવી દેવાની વાત કરે છે તે બહુ આપણા ગુજરાત દેશ માટે શરમજનક કહી શકાય અને ખાસ કરીને સોરઠ માટે વધારે શરમજનક કહી શકાય કે જે આ શિક્ષણ મંત્રી આપણા સોરઠમાંથી આવતા હોય અને વિકસિત ગુજરાતની વાત કરતા હોય તો આ આપણો દેશ આપણો કઈ દિશામાં જઈ રહ્યો છે? અને જ્યારે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે તે પણ એવું કહેતા હોય કે અમે તપાસ કરશું, આમાં તપાસ કરશું। જે સંચાલકો છે, જે ગુજરાતની એજ્યુકેશન બોર્ડના જે એજ્યુકેશન સંસ્થાના જે સંચાલકો છે, દર્શન મેશ્વાણિયા, એને એવી વાત કહી છે કે અમારું એમની સાથે સંકલન છે। તો આ કેટલી હદે આપણું ગુજરાતનું શિક્ષણ છે એનું સ્તર ઘટી રહ્યું છે તે આપણા માટે બહુ મોટી શરમજનક વાત કહી શકાય અને ખાસ કરીને આપણા જે શિક્ષણ મંત્રી છે એના માટે તો વધારે શરમજનક વાત કહી શકાય। આપણે સામાન્ય રીતે એવું જોતા હતા કે તલાટી મંત્રીના આપણા પેપરો લીક થઈ ગયા, પોલીસ ભરતીના પેપરો લીક થઈ ગયા, નીટના પેપરો લીક થઈ ગયા, એ પણ તો આપણા માટે શરમજનક ઘટના કહી શકાય છે। આનાથી વધારે શરમજનક ઘટના તો એ છે કે ભણો કે ના ભણો અને ડિગ્રી લો મોજથી, તો આ કેટલું આપણા માટે શરમજનક કહી શકાય, એ તો આપણે બહુ આપણા માટે ગંભીર બાબત કહી શકાય અને આના માટે મોટામાં મોટા આ બાબતે ઉચ્ચ કક્ષાએ તપાસ થવી જોઈએ અને જે તે જવાબદાર વ્યક્તિ, ખાસ કરીને જે યુનિવર્સિટીના સંચાલકો સાથે એની સાથે કેવી સાંઠગાંઠ છે અને શું છે અને એની માટે તપાસ થવી જોઈએ અને એના માટે એને જરૂર પડે આ લોકો જયારે દોષિત ઠેરે તો એને મોટા કડકમાં કડક સજા આપવી જોઈએ। આવા જે બીજા અન્ય સેન્ટરો જુનાગઢમાં પણ ચાલી રહ્યા હોવાનું સામે આવ્યું છે, તો આપણા બાબતે શરમજનક ઘટના છે। તો આ બધી સંસ્થાઓને રાતોરાત તપાસ કરાવી અને એને તાળા મારી દેવા જોઈએ અને જે ખરા અર્થમાં વિદ્યાર્થીઓ મહેનત કરી રહ્યા છે એને ન્યાય મળે અને આ જે બોગસ ડિગ્રીઓ લઈને આ લોકો જ્યારે જે ઉચ્ચ કક્ષાઓ પહોંચશે તો આપણા દેશનું ભવિષ્ય શું થશે એ આપણે સમજી શકીએ છીએ અને વિચારી શકીએ છીએ આપણા દેશનું ભવિષ્ય કઈ સાઈડમાં જઈ રહ્યું છે। જી બિલકુલ સોહિલભાઈ, જોડાવા બદલ આપનો આભાર।